પોરબંદર શહેરના છાયા વિસ્તારમાં લાખો રૂપિયાના ખર્ચે નવીનીકરણ પામેલા જાહેર શૌચાલયો હાલ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. પ્રજાની સુવિધા માટે બનાવાયેલા આ શૌચાલયોનો ઉપયોગ સામાન્ય જનતા તો નથી કરી શકતી, પરંતુ તે નશાખોરો માટે સુરક્ષિત અડ્ડા બની ગયા હોવાની ગંભીર બાબત સામે આવી છે. શૌચાલયની અંદર અને આસપાસ ઠેર ઠેર દેશી દારૂની કોઠડીઓ અને ખાલી બોટલોના ઢગલા જોવા મળી રહ્યા છે. છાયા વિસ્તારમાં બસ સ્ટેન્ડ, શાળાઓ અને હોસ્પિટલ જેવા અત્યંત વ્યસ્ત અને મુખ્ય કેન્દ્ર સ્થાને આ જાહેર શૌચાલય આવેલું છે. નાગરિકોના પરસેવાની કમાણી અને ટેક્સના લાખો રૂપિયા ખર્ચીને આ શૌચાલયનું નવીનીકરણ કરવામાં આવ્યું હતું, જેમાં નવી ટાઇલ્સ, લાઇટ ફિટિંગ અને અન્ય જરૂરી સુવિધાઓ ઊભી કરાઈ હતી. પરંતુ કામ પૂર્ણ થયા બાદ તંત્ર દ્વારા તેની જાળવણી અને સફાઈ પ્રત્યે સંપૂર્ણ આંખ આડા કાન કરવામાં આવતા આ શૌચાલય જર્જરિત અને અત્યંત ગંદુ બની જાય છે. બીજી તરફ છાયામાં જ એસીસી રોડ નજીક આવેલા અન્ય એક શૌચાલયની સ્થિતિ પણ આવી જ દયનીય જોવા મળી રહી છે. આ બંને સ્થળોએ ન તો કોઈ સફાઈ કર્મી આવે છે, ન તો કોઈ દેખરેખ છે. પરિણામે અસામાજિક તત્વો અને નશાખોરોએ આ શૌચાલયો પર કબજો જમાવી લીધો છે. બંને સ્થળોએ દેશી દારૂની કોઠડીઓ ઉડી રહી છે અને શરાબની ખાલી બોટલો નજરે ચડે છે. પ્રજાના નાણાંથી બનેલા શૌચાલયોનો લાભ માત્ર નશાખોરો જ લઈ રહ્યા છે. પ્રજાના ટેક્સના નાણાંનો આ રીતે ખુલ્લેઆમ વેડફાટ થતો જોઈને સ્થાનિકોમાં ભારે રોષ છે. આ મામલે કોંઘી આગેવાનોને પણ તંત્રની આકરી ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે પ્રજાના નાણાંથી બનેલી સુવિધા પ્રજાને જ ન મળે તે મોટી કમનસીબી છે. તેઓએ વહેલી તકે આ બંને શૌચાલયોની યોગ્ય સફાઈ કરાવી, અસામાજિક તત્વોનો ત્રાસ દૂર કરી તેને ફરીથી જાહેર જનતા માટે કાર્યરત કરવા તાત્કાલિક માંગ ઉઠાવી છે. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ. હું કાંતિ બુધેજા છાયા વિસ્તારની અંદરથી એક છાયા એસએસસી રોડે અને એક આ છાયાનું હૃદય કહેવાય જે વચ્ચેનું સેન્ટર આવ્યું છે કે બસ સ્ટેન્ડ બાજુમાં છે, 2 સ્કૂલો છે, હોસ્પિટલ છે. સામે બધી પબ્લિકને અહીંયા શૌચાલયમાં જવા માટે અહીંયા જે સુવિધાના નામે એક ઝીરો છે. આ એક લાખો રૂપિયાનો ભ્રષ્ટાચાર આ ભારતીય જનતા પાર્ટીની સરકારે કરી અને ખાલી દેખાવ પૂરતું આ કરી અને આમાં ભ્રષ્ટાચાર કરવા માટે કર્યું છે કે આ જનતાના હિત માટે કર્યું છે. તો આમાં આ વોર્ડની અંદર એનો કોઈ જે સફાઈનો મેન માણસ હોય એ સુકામાની અંદર ધ્યાન નથી આપતો. ખાલી કેવા પૂરતા જ એને અહીંયા મૂક્યા છે, નથી સફાઈ થતી કે નથી આ ચાલુ. તો આ લાખો રૂપિયાના ભ્રષ્ટાચાર આ જનતાના પસીનાના પૈસા જે ટેક્સના છે એમાંથી બનાવેલું છે અને આ છાયાને કંઈ ઉપયોગ આવે એવું નથી. ખરેખર અહીંયા આની જાળવણી કરવી જોઈએ, નહીંતર પછી આ લાખો રૂપિયાનો જે ભ્રષ્ટાચાર કર્યો છે એમાં જે પણ આમાં સામેલ હોય એને તાત્કાલિક એના ઉપર પગલાં લેવા જોઈએ.